તો અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરની 16 વિધાનસભા માટે નિમાયેલા કોંગ્રેસ પક્ષના પ્રભારીઓને માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે નવા અને જૂના કાર્યકરોની ડેટા બેંક બનાવીને સતત કાર્યક્રમોના સંદેશ પહોંચાડવાથી પક્ષનું સંગઠન વધુ મજબૂત થશે। વોર્ડ સમિતિના નવા લોકોને જોડવા માટે અભિયાન ચલાવો, મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવામાં આવશે। જે કોઈ વચ્ચે કોઈ બાબતે મનદુખ હોય તો તે દૂર કરીને પક્ષ સાથે જોડવા માટે ભૂમિકા ભજવવાની જવાબદારી છે। સંગઠનના કાર્યક્રમોની સાથે પ્રજાલક્ષી મુદ્દે આગામી સમયમાં લડાઈ લડવામાં આવશે। શહેર, રાજ્ય અને કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓને લોકો વચ્ચે ઉજાગર કરવા માટે સંકલન કરીને આંદોલનાત્મક કાર્યક્રમો ઘડી કાઢે। આ ઉપરાંત અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે વિધાનસભાના પ્રભારી નિમણૂકમાં યુવાન, અનુભવી તમામનું સંતુલન જાળવીને તક આપવામાં આવી છે। વોર્ડની ભૌગોલિક વિસ્તાર ઘણો મોટો થઈ ગયો છે। શહેરના નાગરિકોને અનેક તકલીફો છે, ત્યારે વિધાનસભાના પ્રભારી જવાબદારી સાથે જવાબદારી પણ નક્કી થશે। આગામી ટૂંક સમયમાં શહેર સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવશે। સન્માન્ય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહભાઈ ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમે અમદાવાદ શહેરની અંદર આવતી 16 વિધાનસભાના પ્રભારીઓની નિમણૂક કરી છે અને આજે એમના શક્તિસિંહભાઈના પ્રમુખ સ્થાને, અધ્યક્ષ સ્થાને આજે 16 પ્રભારીઓની મિટિંગ રાખી છે। આવનાર લોકસભાના ઇલેક્શનની અંદર વોર્ડ સમિતિથી લઈને બૂથ સમિતિ અને શેડ સમિતિ અને પોલિંગ સ્ટેશન સુધીનું સંકલન કરીને બૂથ સમિતિઓ બનાવે, વોર્ડ સમિતિઓ તમામની જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં પુનર્રચના કરવામાં આવશે। સંગઠનને વેગવંતું બનાવવા આવે। ભારતીય જનતા પાર્ટીની અંદર રાજ્યમાં અને રાષ્ટ્રમાં જ્યારે લોકસભાના ઇલેક્શનો આવી રહ્યા છે ત્યારે એમના જે ગેરવહીવટો છે, ભ્રષ્ટાચારો છે, મોંઘવારી, બેકારી, બેરોજગારી જેવા મુદ્દાઓ છે એ મુદ્દાઓનો પ્રચાર પ્રસાર કરવામાં આવે અને કાર્યકર્તાઓની અંદર જાગૃતતા લાવવા માટે 16 પ્રભારીઓ વોર્ડ વાઇઝ જઈને એ જશે, મિટિંગો કરશે, સંકલન કરશે, જરૂર પડે ત્યાં કારોબારીની રચના કરે, બૂથ કમિટીની રચના કરે, યુવાનોને વધારે સંગઠનોમાં જોડે, મહિલાઓને પણ જોડે। એટલે એમના માધ્યમથી અમે સંગઠનને પણ મજબૂત કરવા માંગીએ છીએ અને આવનાર લોકસભાની અંદર પ્રચાર પ્રસાર પણ અમારો વધારે થાય એ દિશાની અંદર અમે આગળ વધવાના છીએ।